કાળુ એટલે કાલે હે ને સોરીન ઘેરવાળા મને બાળવાયા તેમ કીધા કે ઘેર જઈને ફોન કરશે. તે પછી ફોન આવ્યો કે ના આવ્યો તારે? 2 દાડા થઈ ગયા પણ હજુ ફોન થી આવ્યો મારામાં. તો ડફા પોલીસ મને લાગ્યો એટલે હારું તારા ફોન ને આવ્યો એમ લાગે. એટલે ચિરાગ તમારે તો કાલે કુકડું બનાય તું લે? ના લે આ માતા તો શું બનાવી? એટલે તમારે ઘેર ભણ ગંદાતું હતું કે એટલે હારું પૂછું. એટલે કાલે તા માતા ટાડી કડીને રોટલો ખાધો અમે. અરે લાગે ચિરાગ ને એવા સાના સાના કુકડો ખાય એમ લાગે હે એટલે જ થી કીધા મારો બેટા. હલો પેલી તારી કાળી ઘડિયાળ ને હું 69 માં પહેરી જવાનો હું. એટલે વે કાળી ઘડિયાળ તો નહીં મળે એટલે મારી ફેવરેટ હે એ ઘડિયાળ તે. એમ તો સરા તારો ફેવરેટ પેલો માલ હતો તો એમ તો કાળજો લીધજો ને. એટલે તું તો લાંગો એટલે એટલું બધું પ્રશ્ન નહીં જવાનું. અરે ભાઈ પણ મને ને 2 ટાઈમના રોટલાનો જરી ફાળ ના મળે. અરે 2 ટાઈમના રોટલાની તો આખી દુનિયા વાળાને ફાળ હોય, તારે કેમ ન મળે? અરે ભાઈ પણ હું સોકાસ ખોઈ નહીં યાર મને રોટલાની ફાળ ના મળે એમ. કાળો આ બધા એમ કે 2026 માં દુનિયા ખતમ થી વાત હશે. અલે એ વાત તો મને દી હાસી એમ લાગે હે. તો તારો શું વિચાર હે? એટલે 2026 ના થોડાક જ દાડા રહ્યા હે, હવે પરણી જવું પડે એમ લાગે હે. પણ તારો વિચાર એમ તો કેતો મને. એટલે હું એમ વિચારું કે પેલી બુડા વાળાને લઈને ના હોય એમ. કાળો એક વાત પૂછું તને? હા પૂછ. એક પટ્ટે તાર મમ્મી હે ને એક પટ્ટે તાર ઘેરવાળી હે, તો 2 માં કોને પસંદ કરે? એમાં પૂછવાની વાત હે, માર મમ્મી ને જ પસંદ કરો. તે ઘેરવાળી મને હાલતે. કાળુ તને ખબર હે ગર્લફ્રેન્ડ ને 3 નામે બોલાવી શકાય એમ? એટલે કયા કયા તાર નામે બોલાવે એટલે મને કહેતો ખરો? કેમ હાલ તારે?